બમ્પર સ્ટોકમાં આજે હું બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની લઈને આવ્યો છું. નામ છે ઇન્ડીજીન. ફાર્મા અને ટેકનોલોજી, હેલ્થકેર અને ઇનફેક્ટ મારે એમ કહેવું છે કે ટેકનોલોજીનું કોમ્બિનેશન જો તમારે બનાવવું હોય તો તમે આ કંપની પર નજર કરો. રિસેન્ટલી લિસ્ટેડ છે. કંપનીના ચાર્ટ્સ આઈપીઓ આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીના આ સાપ્તાહિક ચાર્ટ્સ તમે જુઓ છો, જેમાં એક બેઝ આપણે બનાવ્યું છે અને એ જ લેવલને સ્ટોપ લોસ રાખીશું. ત્યાંથી આગળ કામ કરવાની કોશિશ હવે અહીંયાથી કરવાના છીએ. અલ્ટિમેટલી ચાર્ટ્સ છે ફ્લેટિશ, પણ મને લોંગ ટર્મ માટે પસંદ પડી રહ્યો છે સ્ટોક, કારણ કે ફંડામેન્ટલ કારણો છે. સૌથી પહેલાં ગ્રાફિક્સ લાવો. 5 વર્ષની અંદર નફાનો કેગર ગ્રોથ તમે જુઓ કંપનીનો બહુ સારો રહ્યો છે, 67.9%. એટલે ફંડામેન્ટલ કારણ નંબર 1. ફંડામેન્ટલ કારણ નંબર 2, ડેટ ફ્રી ઓલમોસ્ટ કંપની છે અને ડેટ સતત ઘટાડ્યું છે, દેવું ઘટાડ્યું છે, એટલે સારી વાત. 3 વર્ષનું આરઓઈ જુઓ, હેલ્ધી 24.3%નું એવરેજ થાય છે, જે પણ બહુ જ સારી વાત કહેવાય. એટલે કંપનીના ફંડામેન્ટલ સારા છે. સ્ટોક ભલે નો ડાઉટ તળિયેથી 2-3 વખત સપોર્ટ લઈને આવ્યો છે અને એટલા માટે જ મેં સ્ટોપ લોસ નજીકનો રાખ્યો છે, ₹554. મને એવું લાગે છે કે ₹656 જે ઓલરેડી એક વખત ત્યાંથી ઉપર 700 ઉપર આમ તો જઈને આવે છે, 736 અલ્ટિમેટ ટાર્ગેટ છે આપણો, પણ નજીકના ભવિષ્યમાં એવું લાગે છે કે હેલ્થકેર ફોકસમાં છે, હેલ્થકેર અને એમાં પણ ટેકનોલોજી હેલ્થકેર કંપની છે ઇન્ડીજીન, એટલા માટે મને વધારે પસંદ છે. તો 554ના સ્ટોપ લોસ સાથે 656, 736 બે ટાર્ગેટ્સ તમારા માટે બની રહ્યા છે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે અહીંથી ભારત ફોર્સ. આપણે જોયું તો ડિફેન્સ સ્ટોકમાં પણ ખાસ એવો આપણને ઘટાડો આવી ચૂક્યો છે અને ભારત ફોર્સ તમે નજર કરશો ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળે છે. ચાર્ટ સૌથી પહેલાં તમે સ્ક્રીન ઉપર નજર કરો તો તમે જેવું રહેશો કે ચાર્ટમાં તમને એક અહીંયાથી નીચેથી થોડુંક રાઉન્ડ બોટમ તરીકે અહીંથી સપોર્ટ લેતો જોવા મળે છે. બીજી વસ્તુ, છેલ્લા 3 દિવસથી તમે જોશો તો ડેઇલી ચાર્ટમાં આપણને હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન બધું જોવા મળે છે. ત્રીજી વાત કે તમે જુઓ કે છેલ્લા 3 દિવસ, શુક્રવાર લાસ્ટ વીક, સોમવાર અને મંગળવાર, આ 3 દિવસ હતા કે જ્યાં તમે એક્ઝેક્ટ 10 AM આવતી ને ત્યાં તમે ક્લોઝિંગ આપતા હતા, એની ઉપર નથી આપતા. પરંતુ ગઈકાલે બુધવારના રોજ તમે જોવો તો ત્યાં ફાઇનલી તમે એની ઉપર તેજી ક્લોઝિંગ આપ્યું છે, હાયર હાઈ હાઈ લો ફોર્મેશન જે બનતું હતું એને પણ તમે એથી રિસ્પેક્ટ આપી છે અને હવે અહીંયાથી જે આપણને જે અપસાઇડ છે 50 EMA તરફ આપણને જતી જોવા મળશે. કારણ કે સાથે તમે જે હેકીનેસી ચાર્ટ પણ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં પણ તમને એક તેજીનું સેટઅપ બન્યું છે. સતત 2 ડોજી કેન્ડલ બની અને બાદ તમે જો ફાઇનલ તમે જો તો તમને ગ્રીન સિગ્નલ ત્યાં આવતું જોવા મળી રહ્યું છે. હવે જો વાત કરીએ લેવલની, તો લેવલ અહીંયાથી સૌથી પહેલાં જે 50 EMA આપણને આવે છે ₹1212, આ ટાર્ગેટ આપણને આવતું જોવા મળશે અને નીચે સપોર્ટ તરીકે આપણે ધ્યાન પર રાખીશું એ આપણે અહીંયાથી જે 1157, એટલે કે ગઈકાલનો જે લો છે એને સપોર્ટ તરીકે રાખીશું અને ઉપરની તરફ આપણને 1212, એટલે કે રિસ્ક રિવોર્ડ પણ ઘણા ફેવરેબલ જોવા મળે છે. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે છે ભારત ફોર્સ અને આ શોર્ટ ટર્મ પર્પઝથી છે, 1 કે 2 દિવસ માટે જ આપણે અહીંથી ખાસ કરીને ભારત ફોર્સ છે કે જ્યારે લેવલ વોચ આઉટ કરીશું. યસ, તો ભારત ફોર્સ ધ્યાન પર રાખો. બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે, એક્સપોર્ટ ઓરિએન્ટેડ પણ છે, તો એને લઈને પણ ધ્યાન જરૂર રાખવાનું રહેશે. અને સાથે સાથે ઇન્ડીજીન રિસેન્ટલી લિસ્ટેડ કંપની, હેલ્થકેર ટેકનોલોજીનું કોમ્બિનેશન નજર રાખવાનું.